લેટેસ્ટ મોડેલના વ્યાજબી ભાવે મોબાઈલ ફોન તેમજ એસેસરીઝ મેળવવા માટે એકમાત્ર ભરોસાપાત્ર મોબાઈલ શોપ એટલે બોમ્બે મોબાઈલ શોપ। એકવાર અમારી મોબાઈલ શોપની અવશ્ય મુલાકાત લો। બોમ્બે મોબાઈલ શોપ, બજાર પાછળ, મુસાફિરખાના બિલ્ડિંગ સામે, પાલેજ, જિલ્લો ભરૂચ। ભરૂચ જિલ્લા સમસ્ત રાઠોડ સમાજ વિકાસ મંડળ આયોજિત ભીમપુરા ગામે રાઠોડ વસાવા સમાજનું મહાસંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। ભીમપુરા ગામમાં ભાથીજી મહારાજના સાનિધ્યમાં મહાઆરતી તેમજ મહાપ્રસાદનું સમસ્ત ભરૂચ જિલ્લાના રાઠોડ વસાવા સમાજ એક મંચ પર ભેગા થઈને સમાજમાં અવરોધરૂપ પરિબળ જેવા કે શિક્ષણ, વ્યસન, અંધશ્રદ્ધા, બાળલગ્ન અને લગ્ન પ્રસંગોમાં દેખાદેખીમાં ખોટો ખર્ચો વગેરે સમાજના શિક્ષિત આગેવાનો દ્વારા માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સમસ્ત ભીમપુરા ગામ તેમજ આમોદ તાલુકા આદિવાસી સંગઠન દ્વારા ભીમપુરા ગામના સરપંચ દીપસંગભાઈ રાઠોડ, નટવરભાઈ રાઠોડ તેમજ આમોદ તાલુકાના સમાજના આગેવાનોએ સમગ્ર કાર્યક્રમનું આયોજન કર્યું હતું। આયોજિત કાર્યક્રમમાં મુખ્ય મહેમાન ધારાસભ્ય દેવ કિશોર સ્વામી સહિત તાલુકાના મહંતો તેમજ ભરૂચ જિલ્લા રાઠોડ સમાજના પ્રમુખ મહેશભાઈ રાઠોડ, દક્ષિણ ગુજરાત હળપટી સમાજના પ્રમુખ એડવોકેટ ભરતભાઈ રાઠોડ વગેરે આગેવાનોએ સમાજના અવરોધરૂપ પરિબળો સંદર્ભે પ્રવચન, માહિતી અને માર્ગદર્શન ભરૂચ જિલ્લા ભરમાંથી ઉપસ્થિત લોકો પૂરું પાડ્યું હતું। ધારાસભ્ય ડીકે સ્વામીએ જાહેર મંચ પરથી કહ્યું કે 24 કલાક જંબુસર, આમોદના આદિવાસી સમાજના સરકારી કામકાજને લગતા પ્રાણ પ્રશ્નો જેવા કે સરકારી આવાસ, જે મકાન વિહોણા હોય તેમને પ્લોટ, તેમજ સરકાર તરફથી મળતી સહાયો વગેરે માંગ મદદરૂપ થવા તત્પર છું। તેમજ પોતાના આધાર પુરાવાના લગતા જરૂરી ડોક્યુમેન્ટોમાં પડતી અગવડતા તેમજ કોઈપણ અન્ય કામકાજ અર્થે એપીએમસી આમોદના ભાજપના કાર્યાલય પર સંપર્ક કરવા આહવાન કર્યું હતું। યાકુબ પટેલ, ભરૂચ। આજે ભીમપુરા ગામે જિલ્લા આદિવાસી રાઠોડ સમાજ દ્વારા સરસ મજાનું સુંદર એક મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું, જેની અંદર ભીમપુરા તેમજ આજુબાજુના અનેક ગામડાઓ તેમજ જિલ્લાના અનેક આગેવાનો, જેમાં મહેશભાઈ છે, બીજા અનેક આગેવાનો, ગામના સરપંચ, આદિવાસી સમાજના સૌ આગેવાનોએ આ કાર્યક્રમની અંદર લાભ લીધો। અત્યારે ટૂંક સમયમાં મહાઆરતી પણ થવાની છે, તો આજના દિવસે પણ આદિવાસી સમાજને અપીલ કરી કે આ સમાજ વ્યસનમાંથી મુક્ત થાય, શિક્ષણ પ્રાપ્ત કરી ખૂબ આગળ વધે અને આ સમાજ દેશના જે ધારા છે એની અંદર પણ એમની ખૂબ મોટી જ્યારે સેવા છે, ત્યારે એ પણ આ દેશ જે આપણા મોદી સાહેબનું સૂત્ર છે કે 2047માં આ દેશ વિશ્વગુરુ બનવા જઈ રહ્યો છે, તો એની અંદર પણ આપણા સૌ આદિવાસીનું યોગદાન થાય એવી સૌને અપીલ કરી, સૌ નિર્વ્યસની બને, શિક્ષણ સારું મેળવી ખૂબ આગળ વધે એવી ભાથુજી મહારાજને પણ આ સમાજ વતી પ્રાર્થના કરી અને આ સમાજ ખૂબ આગળ વધે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના અસ્તુ। ધન્યવાદ। સ્ટાર્ટ। નમસ્કાર, જય આદિવાસી, જોહાર। આજ રોજ ભીમપુરા ગામે રાઠોડ અને વસાવા સમાજે ભેગા થઈ આદિવાસી જનજાગૃતિનો કાર્યક્રમ રાખેલો હતો। આ કાર્યક્રમની અંદર અમારા વિવિધ જે સાધુ સંતો છે, મહંતો છે, તે પધારેલા। ખાસ કરીને વિશેષથી નાયર ગુરુકુળના ડીકે સ્વામી, કે જેઓ કોઠારી સ્વામી પણ છે, અને સાથે સાથે જંબુસર વિધાનસભાના ધારાસભ્ય છે, તેમને પણ માર્ગદર્શન આપેલું છે અને સમાજમાં શિક્ષણ વિશે જાગૃતિ થાય, વ્યસનો ઓછા થાય અને સમાજને એક આદર્શ વિચારો મળે, જે આદર્શ વિચારો થકી આ રાષ્ટ્રનું નિર્માણ થાય, એમના પરિવારનું નિર્માણ થાય, એક સારો સભ્ય સમાજ આ દુનિયાને મળે, આ દેશને મળે, એવા પ્રયત્નો થકી અમે આ કાર્યક્રમ રાખેલો હતો। ભીમપુરા ગામના અને જે લોકોએ આ કાર્યક્રમમાં મહેનત કરી છે એ ખરેખર આજે સફળ થતી દેખાય છે। આ શરૂઆત અમારી આટલી છે, પણ અમને ચોક્કસ એટલો વિશ્વાસ છે કે આજે નહીં તો કાલે પણ અમે એક એવી તાકાત બનાવીશું કે જે તાકાતથી લઈને આદિવાસી સમાજ શિક્ષિત થશે। ભારત માતા કી જય। ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો। જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે।